હેલો ગાઈસ, તો બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ નાઇટ. એટલે કે અત્યારે રાત પડી છે તો ગુડ નાઇટ કહું છું, કેમ કે અત્યારે અમે જઈ રહ્યા છે અમદાવાદ. જ્યાં બધી બસો દેખાય એમાંની આપણી એક બસ આવશે હમણાં, એમાં બેસીને અમે જવાના છે અમદાવાદ. અમદાવાદ હું ને આ એક મારો ભાઈનો છોકરો, અમે બે જ જઈએ છીએ. તો અમદાવાદ જઈએ છીએ. અમે બસમાં બેસી ગયા છે, કેબિનમાં બેસવાનો વારો આવ્યો છે, કેમ કે બધા સોફા પેક હતા. તો તમે જોવો સીન, કેબિનમાંથી કંઈક આ પ્રકારનો દ્રશ્ય દેખાય આપણા બસનો. જોવો તમે, અમે બે બેઠા છીએ. આ આપણી ચા પણ આવી ગઈ છે પી. જો આ પીવે છે ચા, આપણે, હું તો નથી પીતો. તો આપણે કેબિનમાં બેઠા છે એક્ઝેક્ટ ડ્રાઈવરની પાછળ. એટલે જો ડ્રાઈવર ચલાવે એ બધું દેખાય, તો અમે એની પાછળ જ બેઠા છે. અને આપણે એક્સિડન્ટ થાય તો કંઈ બીવાનું નહીં, કેમ કે આપણી સાથે છે ડ્રાઈવર અને આપણા મહાદેવ ભગવાન. જો ઝૂમ કરું થોડુંક, જોકે એવું તો ન થાય. તો ગાઈસ, અત્યારે અમે હોટલ ઉપર ઊભા રહ્યા છે. તો જો આ આપણી બસ છે, સિવાય નામ છે આપણી બસનું, તો તમે જોઈ શકો છો. અને જો અમે આ ભાઈ હોટલ ઉપર ઊભા છે, આ હોટલનું નામ પણ નથી દેખાતું હોટલ. તો આપણે નીકળી પડ્યા છે પાછા રસ્તા ઉપર. તો ગાઈસ, અત્યારે અમે અમદાવાદમાં સીટીએમ તો પહોંચી ગયા છે. તો હવે આપણે અહીંથી ઉતરી ગયા છે ગાઈસ. તો હવે અત્યારે મારો ભાઈનો છોકરો લેવા આવે છે અમને. તો ચાલો, પહોંચી ગયા છે અમે અત્યારે અમદાવાદ. તો અત્યારે મારો ભાઈનો છોકરો આવે છે બીજો, લેવા આવે છે અમને. તો હેલો ગાઈસ, તો અત્યારે ઘરે તો પહોંચી ગયા છે ભાઈના ઘરે. તો જો આવું ઘર છે ને, આ જો આ તો આવીને સીધો હુઈ જ ગયો અહીંયા. તો અત્યારે આપણે પહોંચી ગયા છે ઘરે. તો હવે બ્રેકફાસ્ટ કરીને નાહીને પછી અમે જઈશું શ્રીમંતમાં. એટલે તમે અમદાવાદ આવ્યા છે, મારા ભાભીનું શ્રીમંત છે, અમે ત્યાં જવાના છે. અને દિવાલ જો કેટલી મસ્ત છે. તો અત્યારે ગાઈસ નાહી લીધું છે, અમે બ્રેકફાસ્ટ પણ કરી લીધું છે. તો હવે જવાનું છે શ્રીમંતમાં. તો ચાલો જઈએ. તો ગાઈસ, અત્યારે શ્રીમંતમાં પહોંચી ગયા છે, એટલે કે બહાર બેઠા છે અમે. તો જો આટલી બધી પબ્લિક છે, અંદર ચાલે છે બધા ફોટા શૂટ ને. આપણે પહેલાં ખાવા જ જવાનું. તો જો અહીંયા ભજીયા બને છે, તો આપણે પહેલાં ભજીયા ખાઈ લઈએ. ચાલો. આ સેલાડ છે, કાચું છે, કાચું. ચટણી ને ભજીયા છે આગળ. જો તમે આખી ડીશ ભરીને અમે તો લઈ આવ્યા. પછી તો અત્યારે ગાઈસ જમી લીધું છે. અમે અત્યારે પાર્કિંગમાં બેઠા છે. હા ભાઈ, અહીં રહ્યા. હું આ ગાડીમાં પગે છું. અને હજી બધાને જમવાનું બાકી છે. અમે જમી લીધું. તો હવે જમી લીધું છે. તો હવે પાછા અત્યારે સુરત નીકળવાનું છે, બસમાં પાછું બેસવાનું છે. તો હમણાં થોડી વારમાં અહીંથી જઈએ આપણે મારા ભાઈના ઘરે. ત્યાંથી બેગ લઈને સીધા બસમાં સાંજ છતાં આપણે સુરત પહોંચી જઈશું. મળીએ.
આપણે પૂરા હવે જઈએ છીએ સુરત પાછા. સમજ્યો? સમજી ગયા બેટા. તો ગાઈસ અત્યારે અમે રિક્ષામાં તો બેસી ગયા છે, કેમ કે સીટીએમ ચોકડીથી આપણને બસ મળશે. તો સીટીએમ ચોકડી લગીને આપણે રિક્ષામાં બેસી ગયા છે. તો જુઓ તમે. તો હેલો ગાઈસ, તો અત્યારે અમે પાછા બેસી ગયા છે, એટલે કે હુઈ ગયા છે સોફાવાળી બસમાં. તો અમે એસી વાળી બસ છે, પછી આમાંથી ઠંડો પવન આવે, બે બાજુ એસી છે. તો અમે બેસી ગયા છે. હવે સાંજે પહોંચી જશું સુરત. તો આપણે આજના વ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. જે વ્લોગ આગળ હશે તો હું તમને વધારીશ સુરત પહોંચીને. અત્યારે તો બસ એમ જ કહેતા હતો કે અમે બેસી ગયા છે એમ. ઓકે, હેલો ગાઈસ, તો અત્યારે અમે બસમાં જ છીએ હજી. એટલું જોરથી કામ બોલ. નથી મૂક્યો. નથી મૂક્યો તો કોઈ જણ ચાલુ બોલી નહીં. તો અત્યારે હજી અમે બસમાં જ છીએ. બોલવા દે. ચૂપ. બસ કર દી. ચૂપ. તો હેલો મિત્ર, હોઈ જાવ શાંતિથી કરે. તો હેલો ગાઈસ, તો અત્યારે અમે હજી સુરત આવી જ છે, કેમ કે રાતના 7 વાગી ગયા છે. તો હજી છે ને હજી અમે પહોંચ્યા નથી. જો અંધારું એકદમ થઈ ગયું છે, બહાર તમને કાંઈ નથી દેખાતું. તો હું કામ દેખાડશો. તો હું તમને મળું હવે બીજી વિડીયોમાં. તો ગાઈસ, અમે અત્યારે સુરત પહોંચી ગયા છે. જો અમારી બસ આ હતી, સિવાય નામની બસ હતી, અને અમે બધા ઉતરી ગયા છે. હેલો ગાઈસ, તો અત્યારે અમે ઘરે પહોંચી ગયા છે. તમે આખો બ્લોગ જોયો, મજા આવી. આ બ્લોગમાં જોયું. કાલે અમે અમદાવાદ ગયા. સુરતથી અમદાવાદ ગયા. અમદાવાદથી પાછા સુરત આવ્યા. તો આ બ્લોગમાં મજા આવી હોય લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલમાં. મળીશું આવતા રવિવારે.